નમસ્કાર, આપનું સ્વાગત છે સોમાન સાથે. હું છું આપની સાથે સાગર પટેલ. અત્યારે હાલ અમે અમદાવાદના એસપી રિંગ રોડ પર શાંતિપુરા સર્કલ પાસે ઉભા છીએ અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે અત્યારે હાલ કિસાન રેલી જે શાંતિપુરા સર્કલથી ગાંધીનગર જઈ રહી છે. ગુજરાતભરના આંદોલનો અહીંયા તમને બતાવીશ કે ટ્રેક્ટર સાથે આ રેલીની અંદર જોડાઈ રહ્યા છે. લોકો દૂર દૂરથી અહીંયા આવ્યા છે. ખેડૂતોને હજુ પણ બીજા ખેડૂતો આવી રહ્યા છે. વહેલી સવારથી જ લોકો અહીંયા એકત્ર થવા લાગ્યા છે. ઘણા બધા ખેડૂતો છે, ટ્રેક્ટર લઈને આવ્યા છે. તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? જયેશભાઈ. ક્યાંથી આવ્યા છે? મોટી માલવણ, ધાંગધ્રા તાલુકો. કેટલા વાગે નીકળ્યા હતા? રાતે 11 વાગે. 11 વાગે નીકળ્યા. શું છે આજે આયોજન ને શું છે? તમારી માંગણી શું છે? માંગણી અમારા ખેડૂત ભાઈઓને જે કોઈન્ટ ગામમાં, જેતપર ગામમાં કે કચ્છમાં બધાને જે આ વીજ પોલની તકલીફ પડી રહી છે એના હિસાબે અમે સ્વયંભૂ અમારું ટ્રેક્ટર લઈ અને એમને સાથ સહકાર આપવા માટે આવ્યા છીએ. હા, પેલા ભાઈ અહીંયા બધા પાછળથી આવી રહ્યા છે, પણ પાછા બીજા લોકો પણ સાથે જોડાયા છે. તમામ લોકો સાથે વાત કરીશું. હજુ પણ તમને બતાવી દઉં આગળથી અહીંયાથી દ્રશ્ય. દૂર દૂર સુધી લોકો અહીંયા એકત્ર થયા છે અને મોટો આખો પોલીસ કાફલો છે જે અહીંયા ઉતારી દેવામાં આવ્યો છે. ચારે બાજુ જ્યાં પણ દેખાય ત્યાં તમને ફક્ત ખેડૂતો દેખાઈ રહ્યા છે. રોડ આ મુખ્ય માર્ગ છે અમદાવાદને જોડતો એસપી રિંગ રોડ છે. ત્યાં રોજ સવારથી અવરજવર હોય છે અને તમે જોઈ શકો છો કે કેટલી બધી સંખ્યામાં ખેડૂતો અહીંયા છે. આગળ પણ હજુ આપણે હાજી બોલો. હાલો, આજે ગાંધીનગર ખાતે ખેડૂતોના હક અધિકાર માટેની લડાઈના સંઘર્ષના સહભાગી બનવા આવ્યા છે. વર્તમાન સરકારની તાનાશાહી નીતિના કારણે ખેડૂત હેરાન. નામ છે આપનું? વિપુલ ખુમાણ. ક્યાંથી આવ્યા છો? ભાવનગર. ભાવનગરથી. બરાબર. ખેડૂત છો આપ પણ? હા, સીમાંત ખેડૂત છું. અચ્છા, તો શું માંગણી શું છે સરકાર પાસે? સરકાર પાસે માંગણીઓ અનેક છે, પરંતુ એમની પાસે ઉકેલ નથી. શું માંગણી? પણ માંગણી ખરેખર જે ખેડૂતની જમીનમાં જે અનલીગલ થાંભલા નાખી અને ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે એમાંથી મુક્તિ આપે. ખેડૂતોને પોતાની જમીન ઉપર પોતાનો અધિકાર છીનવવાની જો ખેડૂત વાત કરતા હોય તો એ અન્યાય છે. તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ આ વર્તમાન સરકારની તાનાશાહી નીતિના કારણે ખેડૂત જગતનો તાત નથી રહ્યો, પરંતુ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામ જેવું વેપાર કરી ખેડૂતોને હેરાન પરેશાન કરે છે. સરકારની નીતિ હંમેશા લિબરલ હોવી જોઈએ, પરંતુ મળતિયા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે થઈ અને ખેડૂતોનો જે અવાજ દબાવે છે એ ખૂબ દુઃખની બાબત છે. સરકારને અમે સંદેશો દેવા માંગીએ છીએ, કહેવા માંગીએ છીએ કે તમે તો ખેડૂતોની આવક ડબલ થશે એવી વાતો કરતા હતા, પરંતુ આજે ખેડૂતોની આવક ડબલ નથી થઈ, પરંતુ ખેડૂતો ઉપર અત્યાચાર ડબલ થયો છે. એની મહિલાઓને કાટલા પકડીને મારવામાં આવે છે, એના યુવાનોને જેલમાં પૂરી દેવામાં આવે છે. તો આ ક્યાં ખેડૂતોનો ન્યાય રહ્યો? પરંતુ આ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિ માટે અને મળતિયાઓ માટે કામ કરે છે, ખેડૂત હિત માટે કામ કરતી નથી. એ નરી વાસ્તવિકતા છે. આ ખેડૂતને સમયસર ન્યાય મળવો જોઈએ. સરદાર સાહેબની વિચારધારા હતી કે સૌથી આ ધરતી ઉપર જો સાથી કાઢી નાખો. તમે ક્યાંથી આવ્યા? ખેડૂતનો અધિકાર. ભાવનગરથી જ પ્રતાપ ડાંગર મારું નામ છે. બરાબર. શું અત્યારે રેલીનું આયોજન કરવા દેશે કે રોકી દેવામાં આવશે? શું લાગી રહ્યું? આ સરકારમાં જ્યારે પણ ખેડૂતોએ અવાજ ઉપાડ્યો છે ત્યારે પોલીસની જે આક્રમક દમન નીતિ છે એના આધારે આ સરકાર ખેડૂતોને, શ્રમિક વર્ગને, કોઈ પણ જે ઉદ્યોગજીવીઓ છે કે જે કોઈ પણ વર્ગ છે એને રોકી રહી છે. પણ એવું નથી. આ અમારો સામાન્ય જનતાનો અવાજ છે, આ ખેડૂતનો અવાજ છે. આને ક્યાં સુધી રોકી શકશે? આ ગુજરાત ખેડૂતોએ બનાવ્યું છે, આ ભારત ખેડૂતોએ બનાવ્યું છે. આ દેશનો જે પાયો નાખનાર છે એ આ ખેડૂત છે. જેથી આ દેશમાં એક સોય પણ નહોતી બનતી ને તેથી બાજરો અને અનાજ પેદા કરીને આ લોકોને પોષણ તમને અને મને ખેડૂતે આપ્યું છે. ત્યારે તમે ક્યાં સુધી એને નહીં બોલવા દો? ક્યાં સુધી? જે જમીન આપવા માટે અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી આ ખેડૂતોને જમીન આપી, વાવે એની જમીન અને રહે એનું મકાન, તો આ સરકાર ઈ છીનવવા માંગે છે અને ઈ અમે છીનવવા નહીં દઈએ અને એને જબરદસ્ત જવાબ આપીશું. આજે ગાંધીનગરમાં રેલી નહીં પણ સરકારની ખુરશી નીચે મોટો રેલો આવવાનો છે. સરકારનું એવું કહ્યું છે કે ખેડૂતોની આવક ડબલ કરી દીધી. કાલે પરસોત્તમ રૂપાલાએ પણ એવું કહ્યું કે અમે આ નીતિ વિશે વિચારી રહ્યા છીએ. સાહેબ, ખેડૂતોની આવક ડબલ થઈ હોય તો તમે ગામડે કોઈ પણ રહેતા ખેડૂતને ફોન કરો કે 2014માં સરકાર બની ત્યારે કપાસનો ભાવ શું હતો મનમોહનસિંહની સરકારમાં અને આજે શું છે? આજે પણ કપાસનો ભાવ 1400 થી 1500 રૂપિયા છે. ડબલ હોય તો 3000 કે 3200 રૂપિયા હોવા જોઈએ. ડબલ થયો છે ચોક્કસ. જે ડીએપીની ખાતરની ઠેલીનો ભાવ 700 રૂપિયા હતો ને એના 2200 થયા છે. ચોક્કસ ડબલ આવક થઈ છે, પણ ઉદ્યોગપતિઓની, ખેડૂતોની નહીં. થેન્ક યુ વેરી મચ. હજુ પણ આપણે બીજા ખેડૂતો સાથે વાત કરીએ.
આગળ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ખેડૂતો દૂર દૂરથી આવ્યા છે અને અહીંયા પણ એક બીજા ખેડૂત છે, એમની જોડે વાત કરી. ફોટો ક્લિક. શું નામ છે તમારું? કેડી પરસુંબિયા ક્યાંથી આવે છે? મોરબીથી આવી. મોરબીથી આવે છે. કેટલા વાગે નીકળ્યા હતા? મોરબીથી સવારમાં 4 વાગે નીકળ્યા હતા. 4 વાગે નીકળ્યા હતા. તમારા હાથમાં હળ છે. હળ છે એ કિસાનની નિશાની છે. બરાબર. શું લાગે છે, સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારશે અને શું શું માંગણીઓ છે ખાસ પહેલા એ તમે? અમારી માંગ છે ભારત સરકારના 2013 ને 2016ના જમીન સંપાદનના નિયમ મુજબ અમને બજાર કિંમતે યોગ્ય વળતર મળવું જોઈએ. બજાર કિંમતે જે નિયમ છે એ 1 ગણું, 2 ગણું, 3 ગણું, મેક્સિમમ 4 ગણા સુધી વળતર આપે છે. પરંતુ ગુજરાત સરકારે ભારત સરકારનો કાયદો ઘોડીને પી ગઈ છે અને એમને ઉર્જા વિભાગે પરિપત્ર બહાર પાડી અને જંત્રી મુજબ વળતર આપવા માટે કંપનીઓના ફાયદા માટે નહીં કે લાખો ખેડૂતોને નુકસાન કરી અને આ કાયદાનો અમે પૂર્વ વિરોધ કરી છીએ. અમને પૂરતું વળતર મળવું જોઈએ. અમે તાલુકા લેવલ, જિલ્લા લેવલ સુધી અમે રજૂઆતો કરેલી છે, પરંતુ કલેક્ટરે અને ધારાસભ્યએ કોઈ સાંભળ્યું નથી. એટલે અમે ગુજરાત સરકારને ઢંઢોળવા માંગી છીએ કે આ ખેડૂતોને ન્યાય આપો. શું નામ આપનું? ભરતભાઈ કોટીલા. આજે શું રેલી ગાંધીનગર સુધી પહોંચવા દેશે? જી, હવે એ તો સરકાર નક્કી કરશે ગાંધીનગર સુધી પહોંચવા દે કે ન દે. પણ આપ જુઓ છો કે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા ખેડૂતો ઉમટી પડ્યા છે અને જે રીતે અંગ્રેજો કરતાં પણ વધારે જુલ્મ અને કાયદાને નેવે મૂકી અને સરકાર છે એ કંપનીઓની દલાલ બની ગઈ હોય એ રીતે જે રીતે કામ કરે છે, કોઈ સાંભળવાવાળું રહ્યું નથી અને ખેડૂતો છે પોતાની ધા ક્યાં નાખે આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. વળતર વગર એની ખેતીનો નાશ કરે છે અને આ સરકારના બદ ઇરાદાઓ છે એ ખેડૂતોને કોઈ પણ રીતે ખેતી કરતા બંધ કરવાના હોય એવું જણાઈ રહ્યું છે. એટલે આ આક્રોશ આપ જુઓ છો ખેડૂતોનો કે અહીંયા જન આક્રોશ અને ખેડૂતોનો આક્રોશ